તૂટી જાય. તો ના કે આઈ વાવતી હતી પેલા સમજી નહીં અને હવે ફરબર. કેમ છો બધા? મજામાં જઈશો? આજે વાડી આવી ગયા અને વાડીએ તો આપણે કામ કરવાનું હતું એટલે કે આજે આપણે એડા સોંપવાના હતા અને અત્યારે તો હવે વાડીએથી એડા સોંપવાના પણ તમે માંડવી જુઓ જોરદાર માંડવી થઈ ગઈ છે ને, માંડવી ઉગી ગઈ અને આ બાજુ જુઓ ભાઈ એડા વાવ્યા બહુ ઉગ્યા નથી અને માંડવી એક સુપર નંબર છે 39 નહીં પણ ગિરનાર છે લગશે પાંદડા એવા લાગે કે ગિરનારના એટલે કે ગિરનારી ભાઈ માંડવી વાવી છે પણ હવે વરસાદ તો થતો નથી એટલે હવે એ ભાઈ એમ કહેતા હતા લંઘાય છે બહુ. હવે જોઈએ હવે અને અમે હું અંજુ બે આવી ગયા છે એડા સોંપવા આપણા ખેતરમાં એટલે આજે તો એડા સોંપવાના છે. એ જો અડધે પૂગી ગઈ અને મને પાણી લેવા મોકલી એટલે જે કાંઈ કે મોર થઈ જાય ને એટલે અને એ છટકા ચોટ માર્યો ભાઈ આ ભાઈ એવો છે ને છટકા અડી જાય એટલે મજા આવી જાય એવો ચોટ હોય બહુ અડવું નહીં અને એ જો વર્ગી ગઈ કાંઈ કે તો હવે આપણે હલે જો આવી રીતના હોય બધું સોંપે એને પાણી નથી પીવું એટલે નથી આવતી આપણે પાણી પી લઈએ. લુગડા બગડી જાય પેલા જે બગડવા નથી દીધા હવે બગડી જાય એવું લાગે. હવે આપણે પાણી પી લે ગ્લાસ એ બગડી ગયો આવે જેવો બસ થાકી ગઈ તો હવે કેટલું વાંકું ભરવું પડે આ ડાઈવર નથી ભરાતી મારથી તો. એવું હે તો એ તો થાકી ગઈ આપણે તો થાકતા જ નથી એના જેવી વાત થઈ. પગ દુખો મીને લે જો એને પગ દુખો મીને. હા બી લેતી આવું. હા બી લેતી જા આ આપણું બી હે જો છાટા આવ્યા રેડા આવ્યા તે પલટી ગયો બીજો થોડાક છાટા આવ્યા ને નખ તો જો ધૂળ કરી ગઈ. જો ભાઈ એને નખમાં ધૂળ કરી ગઈ જો તો ક્યાં સોખા સળંગ જેવા હતા ધૂળ કરી ગઈ. એને ભાઈ નખની ઉપાધિ છે અને આપણે જો નખ છે તો કરી ગંધારા તો હુંડા હુંડા મેલ ભર્યો પોતાને કેમ કાઈ નહીં. મેં તો આ માથે હોય આમ વાવું એટલે થઈ ગયા ગંધારા કે હાઈતે હોય આમ ખોડા ખાડો ખોદીને પછી દાતરી લઈ લીધી મેં પાછી ન ઘરમાં નખ તૂટી જાય. તો ના કે આઈથે વાવતી હતી પેલા સમજી નહીં અને હવે ફરબારી આઈથે વર્ગી ગઈ તો પછી શું થાય? તો હું ઓલા સેઢે પોરો ખાવ ને પાછા આ સેઢે પોરો ખાવ તો માન સેઢો આવે તો આપણે તો હોય નહીં. આપણે સીધા દાંતણી વાળા દાંતણી એવામાં પડી જાય હમણાં વાવો વગી જાય અંજુ તો આમ અર્ધે ભૂગી ગઈ. હા હું આજકાલ મોર થઈ ગયો મોર થઈ ગઈ ને હમણાં મોર થઈ ગયા ભૂગવાની દો એટલા ખેતરમાં વાવવાની. કેટલા વીઘા છે? છે 7 વીઘા. હા એ 7 વીઘા અમારે 2 મણન વાવવાની છે. કેટલા દી થાય? કેટલાક દી થાય હવે જોઈ. હજી તો અડધે નથી પીગા. વરસાદ થતો નથી મૂલી કઈ તો મૂલી લઈ જાય પૈસા એના કરતાં એ પૈસા આપણે વાપરીએ એના કરતાં હાથે વાવી દેવાય. અમે નવરા બેઠા ટલા મારતા નવરા બેઠા ટલા મારીને એટલે એના કરતાં વાવી દેવાય. નહીં હવ ના કરે કાંઈ કામ નથી. ઓલા નથી કહેવાય નવરા બેઠા નખો દ્વારે. આ કામ કરી એટલે ખાવું સારું ભાવે. ખાવું સારું ભાવે. હા એ વાત સાચી. કામ કરી જાય કઈ કા શરીરમાં કસરત થાય ઓલા બેઠા બેઠા આરામ થાય. ઓલા ને માઈ ગયું નથી કરવું એવું એટલે કામ કરી દે તો કાલ હડપ થાય કરી નાખી. કામ થાય હડપ થાય કામ કરી નાખી.
અને અમારે જો આ શેઠે તો બધા ઉગી ગયા. એડા ઉગી ગયા એમને હા વગર બીએ નહીં વગર બીએ. આ વાયવા હે ને એટલે કેવરાય છે. ઈ ઉગવામાં કેવરા છે ને ખાલાય સોંપાવશે. અને આ જો કાંઈ મહેનત નથી તોય કેવા વિભા અસલના વગર મહિને તમને કીડિયું સોળ છે. આમ તો જો કીડિયું ન્યા એટલે કીડીઓ હતી એને એક દુનિયા. તો અત્યારે કીડિયું જ બહુ નીકળે. ભાઈ વરસાદ થતોય નથી ને કાંઈ નહીં એવું હોય. સાટા આવીને વયા જાય કા. આ તો ખાલી સાટા એવા આવે કીડિયું નીકળે એવા. કીડીઓ નીકળે એવા સાટા આવે. હા હાલો મંડો હાલો શ્રી ગણેશાય કરી નાખી પાછું સાપી અહીંથી આવું. હા એટલે આઘા ને ચાલુ તો શું અત્યારે જો ફોરમ રબરનો ઢગલો કર્યો અને ઈ ભરે ફર્યા એ ફર્યા એ શું ખરા રબર ભેગા ભેગા કરી લે તો હાલ તો નક મારવો જો એ રબરનો ઢગલો કરી દીધો ને પોતા એવું કંઈ આવા નવા નખરા કરતી જો. ક્યાં જા આ કોણ ભજશે હવે રબર ઢગલો કરી હું આ વહી ગઈ દાદા